નહીં નહીં, હવે વિડીયો ચાલુ થઈ ગયો છે તો હવે તમારે વિડીયો પૂરેપૂરો જોવો પડશે, કારણ કે હવે વિડીયો સ્કીપ ન કરતા અને આ વિડીયોમાં તમને મજા આવશે એટલે આ વિડીયો પૂરેપૂરો તમે જોશો. તો શક્કરબાગમાંથી પ્રાણી ભાગી ગયું છે અને એ પૂગી ગયું છે સુરત. જો કે આમ એ કોઈને નડતું નથી, પણ તમે કદાચ માની લો કે રોંગ સાઈડમાં આવતા હોય એટલે ભાઈ સીધા પૂગી જાય છે. તો આ હું ઉમ્મીદ કરું છું કે તમે સમજી ગયા છો હું કોની વાત. કોરી નજરે જોવો ને તો તમે મારા જેવો જ લાગે છે, પણ એ છે ને આમ શેઢાયડી જેવો લાગે છે. એનું કામ જ છે શેઢાયડી જેવું. એટલે એનું નામ છે પિયુષ ધાનાણી. બસ એ આખો દી એને કાંઈ ધંધો નથી એટલે એ કેમેરો લઈ અને રોડ ઉપર પૂગી જાય છે અને બસ આવક જાવક માણાની પત્તેર ખાંડે છે. એનો મેન ઈ ધંધો, કાંઈ એને બીજું ટેલેન્ટ ન હોય, માણસમાં કાંઈ ટેલેન્ટ ન હોય એટલે બસ એ અટાણે એક છે કે ગમે એની ઉપર કોઈ ટેન્શનમાં જતો હોય કે કોઈને ઉતાવળ હોય કે એ કાંઈ નહીં, રોંગ સાઈડમાં આવ્યા એટલે ભાઈ તમારી પથારી ફેરવવાના છે. એનો ધંધો જ મેન ઈ છે કે પથારી ફેરવવાની, ગમે એ માણાની. રોંગ સાઈડમાં આવ્યા એટલે ભાઈ કેમેરો લઈ અને સીધા. પિયુષ ધાના સમાજ સેવક બની અને એ છે ને નકરી ભળવાઈ કરે છે, ફેસબુક ઉપર નકરી ભળવાઈ કરે છે. મેન એનો ધંધો જી ભળવાઈ કરવાનો. હાવ ખોટે ખોટો, કાંઈ ટેલેન્ટ ન હોય એટલે માણાને એ કરે. કાંઈ ટેલેન્ટ તો નથી મારી ઘોઈને. ટૂંકમાં સમજાવું ને તો જે માણસ રોંગ સાઈડમાં જતા હોય એના એ ઘોદા ગણે છે. બસ એનો મેન ધંધો ઈ. ઘેરે તો સીધા શાક નો થતા હોય અને એને ગામમાં બાપ બનવું છે, પણ બાપ નો કોક દાદા બાપુ તો હોય ને, બધે નો હાલે, કોક ને કોક હોય જ. તો જોવો આ વિડીયો જોવો તમે. સાઈડ લાઈટ ચાલુ કરી અમે અહીંયા ઊભા રહેવા માટે રોડમાંથી આવ્યા, કેમ ભૂલી જાવ? ગામને તો બહુ સલાહ દો છો, એમ ધ્યાન રાખીશ એમ નહીં, સલાહ દેવાનું તમને સારું લાગે છે હે, અને પોતામાંથી આવે તો કે હું ધ્યાન રાખીશ, તો એ બીજા બધા ધ્યાન જ રાખવાના હોય. આપણે અહીંયા દોઢ ડાયું થઈને સલાહ દેવાનો જવાય. સેવા ઓછી કરે છે ને ગામની પથારી વધારે ફેરવે છે. તો જોયો ને મિત્રો તમે વિડીયો, એને એકેય કાયદાનું પાલન નથી કરવું, પણ લોકોને કેવું છે કે તમે પાલન કરો, પબ્લિકને કરાવવું છે. બાકી એને કોઈ રૂલ લાગુ નથી પડતો, એના માટે નથી. બસ પત્તેર ખાંડી હોય તો આપણને જ બધું આપણને જ લાગુ પડે છે, એને કોઈ વસ્તુ લાગુ. ઈ એકેય નિયમનું પાલન નથી કરતો અને લોકોને એમ કહે છે પબ્લિકને કે તમે પાલન. તો પિયુષભાઈનું સપનું હતું ટ્રાફિક પોલીસ બનવાનું. જોકે એ સપનું એનું પૂરું ન થયું અને નો થયું એ સારું થયું. જો કે આ ટ્રાફિક પોલીસમાં નથી તો એટલી ભળવાઈ કરે છે, તો આ ટ્રાફિક પોલીસમાં હોત તો માણાને હાલવા ન દેતા, જવા ન દેત. રોંગ સાઈડ હું કોકને એમરજન્સી હોય, કોઈક મરી જતો હોય ને તો એને જવા ન દે માણા. તો હવે તમને બધાને એ થતું હોય છે કે આ હાસીન સમાજ સેવા કરતો હોય છે આ ભાઈ. ના ભાઈ, એને ફેસબુકમાં ધડાધડ ડોલર પડે છે, એ કોઈ સમાજ સેવા નથી કરતો. એક વિડીયો મૂકી દે એટલે એને ધડાધડ ડોલર. इन छोटे मोटे प्रोग्रामों से कितना कमा लेते हो? આ બધી પૈસાની તો મારામારી છે. વિચાર કરો, હું ખાલી એક મહિનામાં એક બે વિડીયોમાં ગોદા કોકના ગણી લઉં તો મને ધડાધડ પડી જાય છે. તો વિચાર કરો આ પિયુષભાઈને તો કેવડા પડતા છે, કારણ કે એનો મેન ધંધો જ છે. આખો દી ઉઠી અને સવારમાં નીકળી જાય, કી માણા ક્યાંથી રોંગ સાઈડમાં આવે ને ક્યાં ઓલું થાય, એનું જ એ જ કરવાની, બીજી કાંઈ કોઈ નહીં. બસ એક જ આડો આવે અને સીધો જ પકડી લે છે એનો મેન. પાછું પિયુષભાઈ ગોઈતું એવું મારી ઘોઈને, ગામના ગોદા ગણો તો જ હાલે, એટલે ઈ જ ગોઈતું છે એને. બસ એક જ ટેલેન્ટ હોય કે ન હોય, આ કરો એટલે તમારું હાલ છે. બસ બીજું કાંઈ છે નહીં, ગામના ગોદા ગણવાના ને મોજે મોજ. પિયુષભાઈને કોઈક એક ઝાપટ મારી લે તો એને 10,000 પડી જાય. તો હું વિચાર કરું છું કે મને કોઈક પાડી દો નહીં તો મારે આવતા થાય. આપણે તો પૈસા આવે એને બસ ઈ જ છે, મારો કે ગમે એ કરો, એને તો બસ ધડાધડ ડોલર પડી જાય એટલે રેડી, એનું આયલું. તો આપણે પિયુષભાઈના કોઈ સગા સંબંધી આવે તો કેવો પડ દે કે તો તરત જ કેવો કેમેરો બંધ કરી દે છે.
પૂછીએ આપણે આ લોકોને શું કામ રોંગ માં આવો છો. આરકે પ્લીઝ 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 નહીં 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 બંધ કરી દઉં, તમે જતા રહો પેલા. બંધ કરી દઉં, તમે જતા રહો પેલા. તો એને જ આવવા દે છે. બાકી કોઈ બિસાડો અજાણ્યો માણા હોય અને હલવાણો હોય તો એને તરત જ વાહ પિયુષભાઈ વાહ. અને મારું કોઈ એવું નતું કે આ ભાઈ ઉપર વિડીયો બનાવીએ, પણ એની છે ને થોડીક ભળવાઈ વધી જાય છે. એ ગામની જ ઉપાધિ કરે છે, બીજું કાંઈ નહીં. આખો દી ભાઈ એને ઈ જ કરવાનું, બીજું કોઈ. આને સમાજ સેવા ન કહેવાય, આને દલાલી કહેવાય. કોઈ એના જાણીતા માણસો હોય તો એને જવા દે. બાકી સમાજ સેવા જે માણસ કરતો હોય એને બધાય માટે એક હરખું જ રાખવાનું હોય, ટોટલિંગ માણસ માટે. પછી ભલે એ સંબંધી હોય કે ગમે એ હોય, એક જ રાખવાનું. આ તો કે એના કોઈ સંબંધી આવે તો એને જવા દે છે. વાહ ભાઈ વાહ, આ સારો સમાજ સેવક, આ બહુ સારી સમાજ સેવા છે. આવી બધી સમાજ સેવા આપણે જોઈ નથી, આજ પહેલી વાર જોઈ છે. એટલે એમ થયું કે આ વિડીયો આની ભાઈ ઉપર બનાવીએ, એક રોસ્ટિંગ વિડીયો. તો આ તમે જોઈ શકો છો આ ભાઈ આવું કરે છે. જોકે આ અહીંયા હાલે, આપણે આ બાજુ હાલે એમ નથી છે. આ બાજુ તું હોય ને તો તને છે ને રાઈતો રાઈત ગુડા સાફ કરી નાખે. એટલે છે ને જ્યાં હાલતું હોય ત્યાં હાલે, અહીંયા આપણે નો હાલે આ ભાઈનું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો.